હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બોર્ડમાં પૂછાય તેવા ઇમ્પોર્ટન્ટ એસે વિશે વાત કરવાના છીએ. અને મિત્રો, એસેની અંદર એવું છે કે તમે ગમે તેમ લખશો તો માર્ક્સ તો મળશે જ. તમે બનાવીને લખો, બરાબર, પોઈન્ટ્સ આપેલા છે એની ઉપરથી લખો, જાતે લખશો તો પણ માર્ક્સ મળે. પણ કેટલાક એસે છે એ તમારે તૈયાર કરવા જ જોઈએ, લર્ન બાય હાર્ટ કરવા જ જોઈએ, સો દેટ કે યુ કેન ગેટ ફૂલ માર્ક્સ. બીજું કે તમે હું કહું એમાં વિશ્વાસ કરી શકો એના માટે બે બાબતો ધ્યાન રાખજો કે મેં 25 વર્ષ ઇંગ્લિશ ભણાવ્યું છે અને બોર્ડના પેપર ચેક કરેલા છે અને મારા વિદ્યાર્થીએ બોર્ડની અંદર ઇંગ્લિશમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. બરાબર. હવે હું તમને એસેની અંદર કહું કે એસેમાં બધાને 6માંથી 3 4 5 3 4 5 માર્ક્સ આપવાના છે, જો તમે માર્ક્સ પ્રમાણે સાઇઝ ભરેલી હોય, છેકછાક બહુ નહીં કરી હોય. બીજું કે જો તમારે ફૂલ માર્ક્સ લાવવા હોય તો તમારે એમાં પોઈમ લાઈન લખી શકાય, થોટ એટલે સુવિચાર લખી શકાય, પ્રોવર્બ એટલે કહેવત લખી શકાય, એક્સક્લેમેટરી એટલે ઉદ્ગાર વાક્ય લખી શકાય, ક્વેશ્ચન લખી શકાય, કોટેશન લખી શકાય. આવી કોઈ પણ ડેકોરેટિવ લેંગ્વેજ એટલે કે અલંકારિક ભાષા જો તમે લખો એસેની અંદર તો તમને ફૂલ માર્ક્સ પણ આવી શકે. અને એસેની અંદર ટેન્સ પણ યાદ રાખવાના કે કયા ટેન્સમાં એસે લખવાનો છે. ઘણીવાર વિદ્યાર્થીઓને એસે લખવામાં ટેન્સથી ખબર નથી પડતી, ટેન્સ મિક્સ થઈ જાય છે. તો તમારે ટેન્સમાં ખાસ યાદ રાખવાનું કે વિઝિટનો એસે હોય તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં જ આવે. ફેસ્ટિવલનો એસે હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવે, દર વર્ષે ફેસ્ટિવલ આવે, રિપીટ થાય, એ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. મધર અથવા ટીચર હોય તો પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. કેટલાક પર્સન ભૂતકાળમાં થઈ ગયા હોય ગાંધીજી જેવા તો એ પાસ્ટ ટેન્સમાં લેવાનું, નહીતર પર્સન મોટા ભાગે પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. હવે ઇમ્પોર્ટન્ટ એસે હું તમને 3 આપું, એમાં 99% પૂછવાની સંભાવના છે. એવા છે, એક છે વિઝિટ, એટલે કે વિઝિટ ટુ વિલેજ પૂછાય, વિઝિટ ટુ લાઇબ્રેરી પૂછાય, વિઝિટ ટુ હોસ્પિટલ પૂછાય, કોઈ પણ એક વિઝિટ કરવાનું. ત્યાર પછી પર્સન, પર્સનમાં મધર, ટીચર અને ફ્રેન્ડ, આ 3માંથી એક પૂછાય. બરાબર. અને ત્યાર પછી છે ફેસ્ટિવલ. ફેસ્ટિવલ, માય ફેવરિટ ફેસ્ટિવલ કરો, તમે કોઈ પણ એક કરો, દિવાળી, હોલી કે ઉત્તરાયણ, એમાંથી તમારે એક કરવાનો છે. એ માય ફેવરિટ ફેસ્ટિવલ પણ પૂછી શકે અને ડાયરેક્ટ દિવાળી પણ પૂછી શકે. કોઈ પણ એક કરીને એની ઉપરથી બીજો બનાવવાનો છે. 50% ઉપર એવું હોય છે કે બધું કોમન આવે, બધા ફેસ્ટિવલની અંદર કોમન આવતું હોય છે. 50% થોડો ચેન્જ કરવાનો હોય, એ તમારે ચેન્જ કરવાનો છે. અને હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસે આ 3 છે: વિઝિટ ટુ વિલેજ, વિઝિટ ટુ લાઇબ્રેરી, પછી પર્સનમાં મધર અને ટીચર અને ફ્રેન્ડ, ફેસ્ટિવલમાં દિવાળી, હોલી અને ઉત્તરાયણ છે. એ સિવાયના એસે છે માય પેટ, મારું પાલતુ પંખી અથવા પ્રાણી વિશે પણ પૂછે. બરાબર. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ વિશે પણ પૂછાશે. એન્વાયરમેન્ટ અને રોબોટની શક્યતા થોડી ઘણી ઓછી છે, પણ મળે તો રોબોટ પણ એકવાર વાંચી લેવાનો છે. બરાબર. તો આ રીતે મિત્રો જો તમે એસે તૈયાર કરશો તો તમને એસેની અંદર પણ ફૂલ માર્ક્સ આવવાની સંભાવના છે. ઓકે ફ્રેન્ડ્સ, સો ધેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.